અમદાવાદના અણાસર ખાતે તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન પ્રમુખ શ્રી તુષાર પટેલ, ઉપપ્રમુખ શ્રી તારીક પરીખ અને સમૂહ તુલસી ક્યારો સમૂહ લગ્ન કારોબારી કમિટી નરોડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પાંચમો સબજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો। આ લગ્નોત્સવમાં જેમની પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી 21 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 21 દીકરીઓને વિવિધ કર્યાવરનો સામાન પણ વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાન આપવામાં આવ્યો હતો। ત્યારે આ પાવન અવસરે કુલ 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। दर्शक मित्रों, भारत टाइम्स न्यूज आज पहुंची गयो है तुलसी क्यारो समूह लग्न समिति खाते, ज्યાં पितृની છત્રછાયા ગુમાવનાર દીકરીને પિતાની હૂંફ પૂરી પાડનારો આ સમૂહ છે અને 21 દીકરીઓના આજે અહીં લગ્ન થવાના છે જો પિતા વિહોણી છે। તો આવો આ સમૂહ લગ્નની મુલાકાત કરીએ। દર્શક મિત્રો, ભારત ટાइम्स ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી નકુ। ભારત ટાइम्स ન્યૂઝ આજે પહોંચી ગયું છે તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ ખાતે, જ્યાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને પિતાની હૂંફ પૂરી પાડનારી આ સમિતિ છે અને સર્વજ્ઞાતિ પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ છે। ત્યારે જ આ મુદ્દે આપણે વાત કરીએ પ્રમુખ તુષાર પટેલ સાથે। જી સર, આ લગ્ન સમિતિનું કેવી રીતે આયોજન કરવામાં આવે છે? આ લગ્ન સમિતિમાં પિતા વિહોણી દીકરીઓનું અમે નામ નોંધીએ છીએ। અત્યાર સુધી અમે 71 દીકરીઓ પરણાવી ચૂક્યા છીએ। આ વખતે 21 દીકરીઓ, કુલ ટોટલ અત્યાર સુધી 92 દીકરીઓના કન્યાદાન અમે કર્યા છે। આ સમિતિની સ્થાપના કોરોના કાળમાં થઈ। કપરા કાળ હોવા છતાં પણ તે સમયે અમે 8 દીકરીઓ પરણાવી। અત્યારે હાલ અમે મેં કીધું એ મુજબ 92 દીકરીઓ થવા જઈ રહી છે। લગભગ આ સમિતિમાં અનેક લોકોનો સાથ અને સહકાર રહે છે। એમાં ખાસ કરી જે અમે 12 જણા છીએ એ 12 જણા, હું, બીજા 2 ઉપપ્રમુખ છે હરિસિંહ અને ભાઈ શ્રી તારીકભાઈ પરીખ, ભાઈ શ્રી ઢોલાભાઈ છે, ભાઈ શ્રી પાર્થભાઈ અને નિકુંજભાઈ છે। આવા તમામે તમામ સભ્યો અમે બધા સાથે રહીએ છીએ અને જે દાન છે એ દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે। અમારે ક્યારે પગથિયું ઉતરી અને કોઈની પાસે જવું નથી પડ્યું એ ઉપરવાળાની મહેરબાની છે। અને દીકરીઓને હું એવું માનું છું કે લગભગ ઘર વખરીની તમામે તમામ ટીવી ફ્રીજ સાથે કન્યાદાનમાં કંઈ પણ બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખીએ છીએ। ભાઈ શ્રી હાર્દિકભાઈ, તેમના મિત્રો, ભાઈ શ્રી અશ્વવિભાગમાંથી પધારેલા ભાઈ શ્રી વિશાલભાઈ અને તેમના મિત્રો, અને આવા ઘણા મિત્રો એવા છે, ગૌરાંગભાઈ છે, અતુલભાઈ છે, જેમને અત્યાર સુધીમાં સાથ અને સહકાર આપવામાં કશું બાકી નથી રાખ્યું। ભાઈ શ્રી જગતભાઈ છે, તેઓ અમારા લીગલ એડવાઇઝર છે। છેલ્લા આ પાંચમો સમૂહ લગ્ન એવો છે કે જ્યાં 5 સમૂહ લગ્નમાં ભોજનદાતા તરીકે હરિસિંહ પરિવાર છે, તેમના પિતાશ્રીના નામે તેઓ ભોજનદાતા બન્યા છે। આ પાંચમો સમૂહ લગ્ન એવો છે કે જ્યાં પ્રાયોજક ગ્રુપ એ આ તમે જુઓ છે તમામ વ્યવસ્થા એ ગ્રુપ કરે છે। મંડપ ડેકોરેશનનું ટોટલ, સોનાની બુટ્ટીનું દાન 5મા વર્ષે પણ જગતભાઈ અને તેમનો પરિવાર કરે છે। છેલ્લે રસોડા સેટ પણ પાર્થભાઈ અને તેમના મિત્રો એ રસોડા સેટ આપે છે। આવી કેટલી યાદી હું બોલીશ તો ઘણું બધું થાય એમ છે। આવા તમામે તમામ દાતાઓના કારણે જ હું એવું કહીશ કે આ પિતા વિહોણી દીકરીઓ આજે આ મુકામ સુધી પહોંચે। હું એવું માનું છું કે ખાલી ઘર હોય તો પણ એ ખાલી ઘર કદાચ ભરાઈ જાય એ આ તમામ દાતાઓને આભારી છે। હું એવું કહીશ કે આ દાતાઓને હું પ્રમુખ તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે નત મસ્તક પ્રણામ કરું છું, જેમના કારણે અમારી આ 92 દીકરીઓના લગ્ન થયા। આ માત્ર દાતાઓ નહીં, એવા તન મન અને ધનથી વરેલા એવા કેટલાય કાર્યકરો છે, જે કાર્યકરો રાત દિવસ જોયા વગર, ગઈકાલ તમે આવ્યા હોત તો કદાચ 1:30 વાગે અહીંયા મેળા જેવું વાતાવરણ હતું તમે, અને આવા અનેક, આની સાથે સાથે તુલસી વિવાહ પણ થાય છે। આ એક બહુ મહત્વનું પાસું છે અમારું। તુલસી વિવાહમાં અનેક અલગ અલગ માવતર હોય છે। આ વખતે માવતર તરીકે અમારા ત્યાં જગતભાઈ જેઓ તુલસી માતાના પિતા છે અને તારીકભાઈ પરીખ જેઓ કૃષ્ણ ભગવાનના માવતર તરીકે તેઓ પધાર્યા છે। આમને ખૂબ ધામધૂમથી આ લગ્ન કર્યા છે। ભવિષ્યમાં 2027 સુધી માવતર નક્કી છે। આટલો આ મોસમ, આ તુલસી ક્યારાનો સપોર્ટ આ પ્રજા દ્વારા મળ્યો છે।
મળતો રહેશે એવું હું ચોક્કસપણે કહી શકું છું. નાના મોટા કોઈના નામ લેવાનું રહી ગયું હોય તો માફ કરશો, પરંતુ એમનો પરસેવો હું ક્યાંય ભૂલી શકું તેમ નથી, એ વાત હું ચોક્કસ આજે કહેવા માંગુ છું. જી બિલકુલ સર, આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, તેની પાછળ તમને પીઠબળ કેવી રીતે મળે છે, તમે પ્રોત્સાહિત કેવી રીતે થાવ છો? પીઠબળમાં બેન મેં કીધું તેવી રીતે તમે અમારા પોસ્ટરો જોશો, અમારી કંકોત્રી જોશો, લગભગ તમામ સમૂહ લગ્નો અમારી કંકોત્રીઓ લઈ જાય છે જોવા માટે. જે કંકોત્રીની એક વિશેષતા છે કે કંકોત્રીની અંદર અમે કોઈ જાહેરાત નહીં, પરંતુ જે દાતાઓ છે દાતાઓનું અમે મહત્ત્વ આપ્યું છે. જે દાતાઓ છે એમના ફોટા સાથે અમે વિગતો છાપીએ છીએ. એ માત્ર એમના નામ માટે નહીં, પરંતુ એમને જે આપ્યું છે એ આ બાપ પગરની દીકરીઓ માટે નહીં, પરંતુ અમને સાથ અને સહકાર આપવા માટે આપ્યું છે. અને દીકરીઓના આશીર્વાદના આપોઆપ તેઓ હકદાર બને છે, હું એવું પણ માનું છું. જી બિલકુલ તુષારભાઈ. જી સર, તમારું નામ? મારું નામ તારીક પરીખ છે. તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ પદે છું. અમે ખાલી એક જ લીટી છેલ્લે એવી કહીશું કે અમે આયોજકો અને દાતાઓ અમે બધા ખાલી નિમિત્ત જ છીએ, બરાબર છે. કરાવવાવાળા, આ ટોટલ આયોજન કરાવવાવાળા શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણે જોયું સમૂહ લગ્નનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમૂહ લગ્ન પર જેમના લગ્ન થઈ રહ્યા છે તેવા વિજયસિંહ સાથે જ આપણે વાત કરીશું, તેઓ કેવો અનુભવી રહ્યા છે. જી વિજયસિંહ, શું કહેશો? હું મારી જાતને ખૂબ નસીબદાર સમજું છું કે મને અહીંયા લગ્ન કરવાનો મોકો મળ્યો, અને મેં પહેલી વાર આવું સમૂહ લગ્નોત્સવ જોયો છે. તો હું બસ એટલું જ કહેવા માગીશ કે આ તુલસી ક્યારો સમિતિ જે કંઈ કરી રહ્યું છે ખૂબ આનંદદાયક અને સારું કામ કરી રહ્યા છે. દર્શક મિત્રો, ભૂદેવ ધ્રુવરાજ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ અહીં બ્રાહ્મણ વિધિ કરાવી રહ્યા છે. આવો જાણીએ તેમની પાસેથી બ્રાહ્મણ વિધિ કેવી રીતે કરવામાં આવી રહી છે અને શું છે તેનું મહત્વ. હરિ ઓમ. સૌપ્રથમ બધાને પ્રણામ. હરિ ઓમ. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તે સહસ્ત્રપાદા શિશિરોરભાવે સહસ્ત્રનામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમો નમઃ. મારું નામ છે ધ્રુવરાજ મહારાજ. હું છેલ્લા 4-5 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યો છું. આ તુલસી ક્યારો સમૂહ લગ્ન છે. અહીંયા સૌપ્રથમ જેને પિતાને છત્રછાયા ના હોય તેવી દીકરીઓને અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે. અને સમૂહ લગ્નનું જીવનમાં બહુ મોટું મહત્ત્વ છે. બધા જ લોકો બધું જ દાન કરી શકે છે, પણ કન્યાદાન એક વિશેષ દાન છે. અહીંયા વર પક્ષ છે, આજે જે અહીંયા પરણવા આવ્યા છે અહીંયા એ સ્વયં નારાયણનું સ્વરૂપ છે, અને જે કન્યા આવે છે સ્વયં માતાજી લક્ષ્મીનું સ્વરૂપ છે. અને બહુ ભાગ્યશાળી આ બધા માણસો છે કે જે અહીંયા કન્યાદાન કરી રહ્યા છે. બિલકુલ, ધન્યવાદ મહારાજ. તો દર્શક મિત્રો, આપણે ભૂદેવ સાથે વાત કરી, આવો બીજા લોકો સાથે પણ વાત કરીએ. દર્શક મિત્રો, આ સમૂહ લગ્નમાં આજે કન્યાદાન કરવા માટે બેઠેલા છે તે દંપતી સાથે આપણે વાત કરીશું અને જાણીશું તેમની પાસેથી કે તેઓ કેવું અનુભવી રહ્યા છે. જી ડૉક્ટર અગ્રવાલ, તમે આજે કન્યાદાન કરી રહ્યા છો, શું કહેશો? અમારું સૌભાગ્ય છે કે મને તુલસી ક્યારા સમિતિ તરફથી આ ત્રીજી વખત કન્યાદાન કરવાનો મોકો મળ્યો છે. મારી પોતાની દીકરી બહુ નાની છે, પણ એ મોટી થાય એની પહેલાં તુલસી ક્યારા સમિતિ તરફથી જે આ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એના માટે તુલસી ક્યારા સમિતિનો બહુ જ આભારી છું. બિલકુલ. મિસિસ અગ્રવાલ, તમે શું કહેશો? હું બી પોતાને બહુ સૌભાગ્યશાળી ગણું છું કે મને આ ત્રીજી વખત કન્યાદાન કરવાનું મળ્યું છે, અને હું બતાવી નથી શકતી કે મને કેટલી ખુશી થાય છે કન્યાદાન કરીને, શું અનુભવ થાય છે. જે દીકરીઓ જેના મા બાપ નથી એને હેલ્પફુલ થઈ શકીએ છીએ આપણે એમનું કન્યાદાન કરીને, એટલે બહુ જ સારી ફિલિંગ થાય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે જે કન્યાદાન કરવા બેઠા છે તે દંપતી સાથે આપણે વાત કરી. ભારત ટાઈમ્સ ન્યૂઝ, અમદાવાદ.